શું મિત્રો તમે રોજે અલાર્મ લગાવીને સૂવો છો? તો આજથી ચેતી જજો. આ વસ્તુ કરવાથી આપણા શરીરમાં કેટલાક ચેન્જીસ આવી શકે છે. આપણે એક ઉદાહરણ સમજીએ કે આપણે કશે જતા હોઈએ, આપણી આજુબાજુમાં કોઈ વસ્તુ ઉપરથી પડે તો એ સમયે આપણા શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, જેમ કે બીક લાગે છે અથવા અચાનક ઝસકી જઈએ છીએ. આ એક પ્રકારના ઇમોશન છે. તો આ ઇમોશન માટે આપણા શરીરમાં કેટલાક હોર્મોન ઉત્પાદન થાય છે, સિક્રેશન થાય છે. તો આ જ સેમ હોર્મોન જ્યારે આપણે સવારમાં અલાર્મ વાગે છે તો આપણે બી જઈએ છીએ અથવા તો ઝસકી જઈએ છીએ, તો એના કારણે આપણા શરીરમાં હોર્મોન સેમ સિક્રેશન પામે છે. તો આ હોર્મોનના કારણે આપણા શરીરમાં કેટલાક ચેન્જીસ આવી શકે છે, જેમ કે આપણા હૃદયના ધબકારા વધી જાય છે, બ્લડ પ્રેશર વધે છે, ઊંઘ પૂરી થતી નથી, જેનાથી આખો દિવસ આપણને થાક લાગે છે અને કામ કરવામાં મજા નથી આવતી. આખો દિવસ આપણને ગુસ્સો આવે છે, ઇરિટેશન થાય છે અથવા તો આપણું મન ચીડચીડું થઈ જાય છે. તો આ બધી વસ્તુથી આપણે બચવા માટે એક ઉપાય ધ્યાનમાં લેવાનો છે કે ફિક્સ સમય રાખો સૂવા માટે અને ઉઠવા માટે. અને આજથી જ આ ટેવ પાડો અને ટ્રાય તો કરો કે ફિક્સ સમયે સૂવાનું અને ફિક્સ સમયે ઉઠવાનું. તમારું શરીર ઓટોમેટિકલી આ વસ્તુને એક્સેપ્ટ કરશે અને તમે જાતે જ ઉઠતા થઈ જશો. અલાર્મની જરૂર જ નહીં પડે. તો આજથી અલાર્મ મૂકવાનું બંધ કરો અને આવ્યા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.